We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Welcome to all my dear students for video lecture on CNC part programming of our subject Computer Aided Manufacturing. In today's lecture, we will learn about format for writing part program. CNC મશીનમાં જોબ તમારો કેટલો એક્યુરેસીનો બને છે તેનો સંપૂર્ણ આધાર તમે પાર્ટ પ્રોગ્રામ કેટલી એક્યુરેસીથી લખો છો તેના ઉપર છે. પાર્ટ પ્રોગ્રામ એટલે કે જે સિક્વન્સ ઓફ ઓપરેશન છે એનું પ્રોપર પ્લાનિંગ અને ડોક્યુમેન્ટેશન. તમારે જે સિક્વન્સ ઓફ ઓપરેશન કરાવવાના છે તેનું એક પ્રોપર પ્લાનિંગ કરી અને તમે એ ઓપરેશન માટેની ઇન્સ્ટ્રક્શન એક ચોક્કસ ફોર્મેટમાં લખો અને એ લખ્યા બાદ એ આખા લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શનને કહેવામાં આવશે પાર્ટ પ્રોગ્રામ. અને આ પાર્ટ પ્રોગ્રામને આપણે પ્રોપર ઇનપુટ મીડિયમ થ્રુ CNC મશીનમાં ઇનપુટ આપીએ છીએ અને એ પાર્ટ પ્રોગ્રામને ડીકોડ કરી એની ઇન્સ્ટ્રક્શનને રીડ કરી કંટ્રોલ સિસ્ટમ ઘણા બધા તમારા જે ઓપરેશન તમે અંદર કોડેડ કર્યા છે પાર્ટ પ્રોગ્રામમાં એ રન કરાવશે અને તમારું જોબ મેન્યુફેક્ચર કરશે. સો આ જે લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન તમે લખો છો એ ઇન્સ્ટ્રક્શનને લખવા માટેની એક ચોક્કસ ફોર્મેટ હોય છે અને એ ફોર્મેટનો અભ્યાસ આજે આપણે કરીશું. ધેર આર મેનલી 3 ફોર્મેટ ફોર રાઇટિંગ CNC part program: fixed block format, tab sequential format and word address format. In today's lecture we will learn about the word address format. તમને એક્ઝામમાં પણ કહેવામાં આવશે write a CNC part program for given job in ISO format. તો એ જે ફોર્મેટની વાત કરે છે એ જ તમારું વર્ડ એડ્રેસ ફોર્મેટ. અત્યાર સુધીના વિડીયો લેક્ચર્સની અંદર આપણે એક્સિસ ડિફાઇન કરવાની, વર્ક 0 ડિફાઇન કરવાનો, ટૂલ પાથ ડિફાઇન કરવાનો અને ટૂલના એક્યુરેટ પોઝિશનિંગ માટે તમારે કોઓર્ડિનેટ્સ પોઈન્ટના એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ મોડમાં કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આજે આપણે એનું એક આગળનું સ્ટેપ એટલે કે પાર્ટ પ્રોગ્રામનું લખવા માટેનું ફોર્મેટ શું છે તે શીખીશું. તો જુઓ, અત્યારની એક પ્રેઝન્ટ સ્લાઇડની અંદર તમને એક જોબ આપ્યો છે. એ જોબ માટેનો મેં એક CNC પાર્ટ પ્રોગ્રામ પ્રિપેર કર્યો છે. તમે જોઈ શકો છો કે આ પ્રોગ્રામની અંદર 10 ઇન્સ્ટ્રક્શન છે, બરાબર છે. N10 N20 એમ ટોટલ 10 ઇન્સ્ટ્રક્શન મેં આપી છે CNC મશીનને અને આને રન કરાવી અને મશીન આ પ્રકારનો જોબ બનાવશે CNC લેથ ઉપર, બરાબર છે. હવે આપણે એક વસ્તુની તમને વાત કરીએ તો આ જે ઇન્સ્ટ્રક્શન છે ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટ્રક્શન નંબર 4, બરાબર છે. તો તમે ઇન્સ્ટ્રક્શન નંબર 4ને ધ્યાનથી જોશો તો ઇન્સ્ટ્રક્શન નંબર 4 એ ઘણા બધા વર્ડને ભેગું થઈને બનેલું છે. કયા વર્ડ તમે જોઈ શકો છો? N વર્ડ છે, અહીંયા G વર્ડ છે, X વર્ડ છે, Z વર્ડ છે, F, M અને EOB. આવા ઘણા બધા વર્ડ ભેગા થશે અને એક ઇન્સ્ટ્રક્શન બનાવશે. આ જે ઇન્સ્ટ્રક્શન છે N4 અને બ્લોક પણ કહેવામાં આવે છે ઘણીવાર. અને શું કહેવામાં આવે છે? બ્લોક. ક્લિયર? તો આ જે ઇન્સ્ટ્રક્શન મેં લખી છે એમાં એનું સિક્વન્સ શું છે તો તે આપણે આજે શીખીશું. તો અત્યારની પ્રેઝન્ટ સ્લાઇડમાં તમે જોશો કે CNC મશીનની અંદર ઇન્સ્ટ્રક્શન લખવા માટેનું એક ચોક્કસ ફોર્મેટ હોય છે, વર્ડ એડ્રેસ ફોર્મેટ. તો તમે જુઓ તો એમાં પહેલો વર્ડ કયો લખાવશે? કોઈ પણ ઇન્સ્ટ્રક્શનનો પહેલો વર્ડ N વર્ડ, બીજો વર્ડ G. હવે N વર્ડની વાત કરીએ તો N વર્ડ ઇન્ડિકેટ કરે છે સિક્વન્સ નંબર. એટલે કે આ જે તમારું સિક્વન્સ ઓફ ઓપરેશન તમે પાર્ટ પ્રોગ્રામ
દરમિયાન તમે જે નક્કી કર્યા હશે કે ભાઈ પહેલું ઓપરેશન કયું થશે, બીજું ઓપરેશન કયું થશે, ત્રીજું ઓપરેશન કયું થશે, એ ઓપરેશનની સિક્વન્સ એ બતાવશે તમારો એન વર્ડ. બરાબર છે. હવે એન વર્ડ લખવા માટે ઘણા બધા ફોર્મેટ યુઝ થાય છે. કોઈ વાર એનને N01, N02 એ પ્રમાણે સિક્વન્સ નંબર આપવામાં આવે છે. N10, N20, N30 સિક્વન્સ નંબર આપવામાં આવે છે. હું તમને કહીશ કે બેસ્ટ વે રહેશે કે તમે N10, N20, N30 નો ઉપયોગ કરો. બીજી એક વસ્તુ, અત્યારે જે આપણે શીખીએ છીએ એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમે જો CNC મશીન ઉપર વર્ક કરો તો આ ફોર્મેટ ચેન્જ પણ થઈ શકે. રીઝન શું છે ગેપ રાખવાનું ઇન બિટવીન N10 and N20? સપોઝ સિક્વન્સ ઓફ ઓપરેશન તમે જ્યારે પાર્ટ પ્રોગ્રામ લખી રહ્યા છો, હવે ઇન બિટવીન N20 એન્ડ સેકન્ડ ઇન્સ્ટ્રક્શન અને થર્ડ ઇન્સ્ટ્રક્શન વચ્ચે તમારે કોઈ એક બીજી ઇન્સ્ટ્રક્શન એડ કરવાની થઈ આ બંનેની વચ્ચે, તો જો તમે N1, 2, 3 આ મેથડની અંદર પાર્ટ પ્રોગ્રામ લખ્યો હશે તો ઇન બિટવીન વચ્ચે તમે કોઈ ઇન્સ્ટ્રક્શન એડ કરી શકશો નહીં. બટ તમે N20, N30 જો તમે લખ્યું હશે તો તમે ઇન બિટવીન કોઈ બે ઇન્સ્ટ્રક્શનની વચ્ચે પણ તમે એક ઇન્સ્ટ્રક્શન એડ કરી શકશો. ક્લિયર? સિક્વન્સ નંબર શું છે? બીજી વસ્તુ કે CNC મશીન પોતે સિક્વન્સ રીડ કરશે ફ્રોમ લોઅર ટુ હાયર, એટલે કે N10, N20, N30 એ જ રીતે તમારી સિક્વન્સ રીડ કરશે, એ જ રીતે તમારી ઇન્સ્ટ્રક્શન રીડ કરશે અને એ પ્રમાણે ઓપરેશન કરશે. ક્લિયર? તમે સેકન્ડ વર્ડની વાત કરીએ તો સેકન્ડ વર્ડ છે G વર્ડ. G સ્ટેન્ડ્સ ફોર જીઓમેટ્રી, એટલે કે તમારે આ પાર્ટ પ્રોગ્રામની અંદર આ જીઓમેટ્રી મેન્યુફેક્ચર કરવા માટે કયા કયા ઓપરેશન કરવા પડશે, આ જીઓમેટ્રી તમારે બનાવી હશે તો કયા કયા ઓપરેશન કરવા પડશે, એ તમામ ઓપરેશન એ તમારું G વર્ડ ડિફાઇન કરશે. ઓકે, હવે તમને G વર્ડની વાત કરીએ તો જીની પછી 2 ડિજિટ હશે, 2 કેરેક્ટર હશે. ઓકે, સો G કોડ ફ્રોમ G00 ટુ G99. G કોડથી આપણે ફેસિંગ, દેન ટર્નિંગ, ટેપર ટર્નિંગ, થ્રેડિંગ, ડ્રિલિંગ, બોરિંગ, રીમિંગ એવા ઓપરેશન્સ કરી શકીએ છીએ. G વર્ડ માટે અલગથી એક વિડીયો બનાવવામાં આવ્યો છે, તે આના પછી આપણે શીખીશું. એના પછીના વર્ડ આવશે ઇન્સ્ટ્રક્શન લખવા માટે X, Y and Z. કોઓર્ડિનેટ્સની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે. કોઓર્ડિનેટ્સ X, Y, Z કોઓર્ડિનેટ્સ, તો એના એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ મોડની અંદર કેવી રીતે આપણે ડિફાઇન કર્યા છે તે આપણને ખબર છે. બીજી એક ખાસ વસ્તુ અહીંયા તમે જોશો કે X25, Z5 આ જે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કર્યા એની અંદર જે જે 25 અને 5 જે આપણે લખીએ છીએ તે ઘણીવાર 25.00 લખાશે, કોઈ વખતે 5.00, એ ડિપેન્ડિંગ ઓન ધ કંટ્રોલર. બટ જ્યારે આપણે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો તમે આ રીતે લખી શકો છો. બીજી ખાસ વસ્તુ, જ્યારે પણ આપણે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરીએ ત્યારે પોઝિટિવ સાઇન તમે જોઈ શકો કે X30 તો એમાં પોઝિટિવ ઇન્ડિકેટ કર્યું નથી. બટ જ્યારે આપણે નેગેટિવ હોય, સપોઝ ડાયમેન્શન X-30 તો નેગેટિવ ઇન્ડિકેટ કરવું કમ્પલસરી છે. એક સમયે તમે પોઝિટિવ ડિફાઇન નહીં કરો તો ચાલશે, બટ નેગેટિવ સાઇન તમારે કમ્પલસરી ડિફાઇન કરવી પડશે કોઓર્ડિનેટ્સની અંદર. થર્ડ વાત, IJK, ફોર્થ વર્ડ. ઓકે, તો IJK શું ઇન્ડિકેટ કરે છે? IJK ઇન્ડિકેટ કરે છે કોઓર્ડિનેટ ઓફ અ સેન્ટર પોઈન્ટ ઓફ અ સર્કલ. હવે આ એક્ઝેક્ટલી સર્ક્યુલર ઇન્ટરપોલેશનની અંદર આવશે, તો એની માટેનો અલગથી જ વિડીયો બનાવેલો છે જે અગાઉના વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે શીખીશું. દેન F વર્ડ. F સ્ટેન્ડ્સ ફોર ફીડ રેટ. CNC મશીનની અંદર કંટ્રોલ ફીડ રેટ થ્રુ ઓપરેશન્સ કરવામાં આવે છે. હવે ફીડનું મહત્ત્વ શું છે તે અગાઉના સબ્જેક્ટમાં તમને ખબર જ છે. ક્લિયર? સો ફીડ રેટ આપણે F વર્ડથી ડિફાઇન કરીશું. આ પાર્ટ પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો અહીંયા ફીડ રેટ ડિફાઇન કર્યું છે F, દેન 200. ઓકે, દેન S વર્ડ. S સ્પિન્ડલ સ્પીડ,
સ્પિન્ડલ સ્પીડ કેટલા આરપીએમ ઉપર તમારે ફેરવવાનું છે સ્પિન્ડલને, તો એ એસ વર્ડથી ડિફાઇન કરવામાં આવે છે. ક્લિયર? ધેન ટી વર્ડ. હવે સીએનસી મશીનની અંદર તમે ઓટોમેટિક ટૂલ ચેન્જરનો ઉપયોગ કર્યો હોય અને તમારા મશીનમાં એટીસી હોય તો ત્યાં અલગ અલગ ટૂલ ફિટ કર્યા હશે. તો તમારે કયા નંબરનું ટૂલ સ્પેસિફિકલી જોઈએ છે તો એ ટૂલને ડિફાઇન કરવા માટે ટી વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ફોર એક્ઝામ્પલ તમને T27 લખ્યું છે, સો એટીસીમાંથી 27 નંબરનું ટૂલ જ્યારે પણ આ ઇન્સ્ટ્રક્શન બ્લોકને તમારું મશીન રીડ કરશે તો એ T27 નંબરના ટૂલથી ત્યાં ઓપરેશન કરશે. ધેન એમ સ્ટેન્ડ ફોર મિસેલેનિયસ ફંક્શન. મિસેલેનિયસ ફંક્શન એટલે કે કેવા ફંક્શન કે તમારે કુલન્ટ ઓન કરવું છે, તમારે સ્પિન્ડલને ક્લોકવાઇઝ રોટેટ કરવી છે, તમારે કુલન્ટને ઓફ કરવું છે, તમારે ટૂલ ચેન્જ કરવું છે. તો આ બધા જ મિસેલેનિયસ ઓક્ઝિલરી કમાન્ડ્સ જેને કહી શકાય, એને ઇન્સ્ટ્રક્શન આપવા માટે, એને કોડ કરવા માટે એમ વર્ડનો ઉપયોગ યુઝ થાય છે. અને લાસ્ટ છે EOB. EOB સ્ટેન્ડ્સ ફોર એન્ડ ઓફ બ્લોક. હમણાં જ આપણે વાત કરી તેમ આને એક આખો બ્લોક કહેવામાં આવે કે જે ઘણા બધા વર્ડ્સનો બનેલો હોય છે અને આખા બ્લોકને છેલ્લે એન્ડ કરવા માટે EOB લખવામાં આવે છે, જે ઇન્ડિકેટ કરે છે કે તમારો આ બ્લોક અહીંયા પતી જાય છે, એટલે કે મશીન હવે એના પછીનો બ્લોક રીડ કરશે N5. હવે વર્ડ એડ્રેસ ફોર્મેટની ખાસિયતની વાત કરું તો સપોઝ અગાઉ તમે ડિફાઇન કરી દીધું હશે કે X30, તો એના પછીના બ્લોકની અંદર જો કન્ટિન્યુ એ જ રહેતું હશે તો તમારે X30 તમે જો ડિફાઇન નહીં કરો તો ચાલશે. એટલે કે સપોઝ તમે 4th નંબરના બ્લોકની અંદર N30 ડિફાઇન કર્યું તો 5th નંબરમાં તમે જો X30 નહીં લખો તો એ ઓટોમેટિકલી એ ડાયમેન્શન લઈ લેશે. બીજી વસ્તુ, તમે સપોઝ અહીંયા M08 થી કુલન્ટ ઓન કરી દીધું તો થ્રુઆઉટ ઓલ ધ બ્લોક્સ એટલે કે અપ ટુ 7 કુલન્ટ ઓન જ રહેશે. એટલે કે વર્ડ એડ્રેસ ફોર્મેટની અંદર તમે અગાઉ ઇન્સ્ટ્રક્શનની અંદર જો કોઈ કમાન્ડ આપ્યો હશે તો એ કન્ટિન્યુ રહેશે. ક્લિયર? એટલે કે તમને હવે ખબર પડી ગઈ હશે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન લખવી હશે તો પહેલો વર્ડ કયો આવશે? N વર્ડ, then G word, then coordinates, then center point coordinates, then feed, speed, tool, miscellaneous and end of block. આ જ સિક્વન્સમાં તમારે ઇન્સ્ટ્રક્શન લખવાની આવશે અને આવી ઘણી બધી ઇન્સ્ટ્રક્શન ભેગી થશે અને એક તમારો પાર્ટ પ્રોગ્રામ થશે. ક્લિયર? સિક્વન્સ નંબર કેવી રીતે લખવાનો છે? ઓકે, નાવ આપણે વાત કરીએ સ્પિન્ડલ સ્પીડની. તો સ્પિન્ડલની સ્પીડ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે, બટ ડિપ્લોમા લેવલની અંદર તમારે સ્પિન્ડલ સ્પીડ ફાઇન્ડ કરવાની નથી. એટલે કે સ્પિન્ડલ સ્પીડ ફાઇન્ડ તમારે ડાયરેક્ટલી લઈ લેવાની કે N વર્ડ, ધેન 800 RPM. ક્લિયર? તમારે સિલેબસમાં એના કેલ્ક્યુલેશન આપેલા ડિફાઇન કરેલા નથી. તો આપણે જ્યારે પણ પાર્ટ પ્રોગ્રામ લખીશું તો તમે ડાયરેક્ટલી N800, N600 તમે લઈ શકો છો. તો સ્પિન્ડલની સ્પીડ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે 1000 ઇન્ટુ V ફોર કટિંગ સ્પીડ, પાઈ ઇન્ટુ D ડાયામીટર ઓફ અ જોબ. બરાબર છે? તો સ્પિન્ડલની સ્પીડ આધાર રાખે છે કટિંગ સ્પીડ ઉપર. હવે કટિંગ સ્પીડ આપણને ક્યાંથી મળે? તો કટિંગ સ્પીડ આપણને મળે, એક સ્ટાન્ડર્ડ ટેબલ અહીંયા આપેલું છે તમારા રેફરન્સ માટે કે સપોઝ તમારે માઇલ્ડ સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ, અલોય સ્ટીલ, ટૂલ સ્ટીલ આ પ્રકારના મટીરિયલનું તમારે કટિંગ કરવું છે. એના ટૂલ પણ ડિફાઇન કરેલા છે, HSS કાર્બાઇડ, કેટલી તમારે ડેપ્થ ઓફ કટ આપવાની છે. એના આધારે તમને કટિંગ સ્પીડના ડેટા મળી જશે ઇન મીટર પર મિનિટ. ક્લિયર? આની ઉપરથી આપણે કટિંગ સ્પીડ ફાઇન્ડ કરીશું અને એ કટિંગ સ્પીડનો ઉપયોગ કરી આપણે સ્પિન્ડલ સ્પીડ ફાઇન્ડ કરવાની હોય છે. આ કેલ્ક્યુલેશન તમે જ્યારે CNC મશીન ઉપર ઓપરેશન કરો તો તમારે આ ડેટાનો ઉપયોગ કરીને કટિંગ સ્પીડ ફાઇન્ડ કરવી પડે અને એ સ્પીડને તમારે ઇનપુટ આપવી પડે. ક્લિયર? આ જે કટિંગ સ્પીડ તમે આપો છો એ રિવોલ્યુશન પર મિનિટમાં હોય છે. ઘણી વખતે ઘણી CNC મશીનમાં જોયું છે કે તમે મીટર પર મિનિટ આપો તો કંટ્રોલ સિસ્ટમ જાતે એને RPMમાં કન્વર્ટ કરી દે છે. ઓકે, અહીંયા ટેબલ જે તમને બતાવવામાં આવ્યું છે તમારા રેફરન્સ માટે છે કે કેવી રીતે
તમે કટિંગ સ્પીડ ઉપરથી અને ડેપ્થ ઓફ કટ તમને મળી શકે છે અલગ અલગ મટીરિયલ માટે અને અલગ અલગ જોબ માટે. નાવ ફીડ એટલે કે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ટૂલ ફોર ઈચ રિવોલ્યુશન. ઓકે, તમને ખબર જ છે ફીડ એટલે શું. તો ફીડ આપણે સીએનસી મશીનની અંદર, અને અત્યારે જે આપણે પાર્ટ પ્રોગ્રામ લખીશું ફોર એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ એ પર મિનિટમાં જ લખીશું. બરાબર છે. એની માટેનો કોડ પણ આપણે આગળ શીખીશું કે પર મિનિટ માટે આપણે G94 કોડનો ઉપયોગ કરીશું, જે આપણે આગળના વિડીયો લેક્ચર્સમાં શીખીશું. હવે ફીડ તમને પર રિવોલ્યુશન આપ્યું હોય અને તમારે પર મિનિટ ફાઇન્ડ કરવું હોય તો તમે આ સિમ્પલ ફોર્મ્યુલા લગાવી અને પર મિનિટ ફીડ ફાઇન્ડ કરી શકો છો. પણ મેં હમણાં જ વાત કરી તેમ આપણે સ્પીડ અને ફીડ બંને ડાયરેક્ટ લઈ લેવાનું છે. આપણે અત્યારે એજ્યુકેશનલ પર્પઝ થ્રુ પાર્ટ પ્રોગ્રામ લખીએ છીએ તો એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોતું નથી. અહીંયા ફીડ 200 આપેલું છે. ક્લિયર? આ જ રીતના ડેટા 800 અને ફીડ 200 તમે લેશો, વાંધો નહીં આવે. માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ. ઓકે, પર મિનિટ યુનિટ તમે ખાસ યાદ રાખજો. હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.